તો હોટલ લઈને આપણને મારશે. એ આપણે ઓલથી જ્ઞાન હંતા હોય ખબર પડી જાય છે. તો આપણે એને આઈ કરી જાય. હાલ તાર માં ચડવું હું પેલા ચડી જાઉં. શિકાર હલાવી મજા આવી જાય ને. હાલ જો આપડે થોડા કામ વહી જાય ને આપણને ભારે જશે ને તો વહી જશે. હાલ હાલ આમ થઈને આપણે આટો. કોણ બેઠું છે? કોણ છે? લે આયા તો કોઈ નથી. આ ધોરા દીએ ભૂત નહીં થયું હોય ને. આ નિશાળમાં તો મેં કોઈ દિન ભૂત ફેરવું નહીં. લાઈ જોઈને જોવા દે તો કોઈ નિશાળિયા નથી આવી જાય ને ઈ બેઠા હોય તો શી ખબર. ઓલી મેડમ દેખી નહીં જોવે તો હારું ન કરી હને બીજાને કહી દીશે ને તો મને શિકારે ખાવા નહીં મળે ને ખાવ ખામાં પહેલા બોલાવી દઉં. એનો જ શિકાર કરવો હે હવે. હો મારો ભાઈ ગયો છે. આ શું કહેવાય? 8 વાગે. આ કાટલું ના ના આ લે લો. ના ના મારા ભાઈનો શા વહી ગયો છે. તું ન્યા શું કરે? તને હું હમણાં કોક પટ્ટાવાળા જેવું આવ્યું ને એ ના ચડી ગયો. તે હવે પેઠો ઉતર. હવે કોઈ નથી. એ એક મેડમ આવી છે આ કણે. હા અત્યારમાં આવી ગઈ. હા મને હું બેઠી હતી ને તે આવીને તો હું હારું કીધું કાયો કા ભાગી જાય. તો હાલ થોડા આપણે આ વહી જાય ને તો આપણને દેખી જશે ને તો આપણે એનો જ શિકાર કરવો હે. મેડમ નો નક કરવો હે. આપણે કામ થશે ને નિશાળે ઉપર લેવા હે. હાલ શ્યાય કોઈ છોકરા નથી, સિક્યોરિટી ગાર્ડ નથી અને આ બધી દરવાજા ખુલ્લા પડ્યા. તો આ શા જોશે સિક્યોરિટી ગાર્ડ? આજ તો આવે એટલે નોકરી માંથી કાઢી જ વારવો છે. અને ઉયા કોક છોકરું હતું એ કોણ હશે? મને તો એના ઉપર જ શક થાય. મને લાગે કે શું હશે? કોક છોકરું હશે. હવે મને રૂમ કે દાવા દે કે રૂમ ખુલ્લો છે તો સિક્યોરિટી ગાર્ડ ને તાર કાઢી જ વારવો. આ ક્યાંય કોઈ છોકરા નથી સિક્યોરિટી ગાર્ડ. અને આ બધી તો તારા દીધા છે. આ એક ને તારું ખુલ્લું છે. આ ખાલી સાપડી દીધી છે તો કોણ આવ્યું છે? અડધામ તારા દીધેલા ને અડધામ નથી દીધેલા. લાઈ જોઈને મને આમ બીજા રૂમ કે દાવા દે ગઈ. અલી ડોશી અહીંયા તું શું કરેસ? ઊંડા ખર લેવાય. આ તારું બાપા કાંટારું ખર નો લેવા હાથમાં લાગી જાય. આ ઓલી ગાયું નહીં ખાય? ગાયું આ નો ખાય. નો ખાય. અને તને શું કહું તું હવારમાં કઈક કેતી હતી? એમાં નિશાળ જાઉં. એલી ભલામણી આટલી ઉંમરે ભણાય નહીં તારું ડોહું? ના ભણવું છે. આનું શું કરવું? તા 60 વર્ષની થઈ ગઈ થઈ તને તારા મા બાપે ભણાવી નથી? ના. અહીંયા શું તારા બાપા ને મને ભણાવવા જ ખોટી છે? શું આનું હવે કરવું? આવા જ છે હો આ દુનિયામાં. આવા ન હોય તો હાલે કેમ? હવે શું કરવાનું? એલી પણ છોપડી છે નહીં તો તું ભણીશ કેમ? દુકાન જ લઈ આવો. એલી તો એમ કર તું અહીંયા ના રહેતા હું ઘાયો ઘાય દુકાને છોપડી લઈ દઉં તો? હા તો હાલ ઘાયો ઘા આવ્યો. અને તો એમ કરજે તારું નામ ને હજુ આવડી જાય ને એવું ભણજો કાંઈક. હાલ તો હું ઘા ઘા છોપડી લેતો હું. હા જે ઓલો આવ્યો જ નહીં. દુકાન જો એક બીજે સાઈડ જો હે. આવે તો સારું. એલી આવી છોપડી તે કીધી હતી? હા પેન્સિલ લાવ્યા. એલી પેન્સિલ તો હવે ભૂલાઈ ગયો. હવે એમ કર ન્યા હે ને બેન ને કીજે એક પેન્સિલ દીધી. એ હો. અને આમ જો આમ કોક છોકરા આવતા એના જગ્યા ને તને આવી ગઈ જીને કોક ગાંડી ગણ છે. ના તમે આલો ને મન નો રાખો. અરે નો અવાય તારું ડુ ને એમ કે હું આયો. હા નાલો. હાલ ને એમ કઈ ને તું આજનો દી જા હું કાલ તને પાછી મૂકવા આવી છો. અને આમ જો
આમ છોકરા ગમે ને જતા ને અહીંયા હાલી જાય ત્યાં પૂછે ને તો કે કઈ હું કોઈ ભણવા નથી ગઈ ને એટલે સાહેબ કે હું ભણવા આવી છે હો હાલ તો તું જા હું આમ હાલ્યો જાવ હવે એ બોલ ઓયા તો કોઠી પડી લાગે હે ઓલા કાજલ બેન રહ્યા ને હાઈ આવી જાય એ બે બોલ ઓલું કોણ આવે છે કઈ કોખે ડોસી જેવું હાડી પહેરી છે એ બોલ ઓલી ડોસી ને કુકોટ છે હાડી પહેરી બોલવા વાળી લાગે એ ડોસી તું શા જાસ એ ડોસી નું કીધું હું ભણવા આવી હોઉં એ ડોસી તું ડોસી થઈ ગઈ તોય તારે ભણવું છે હા બેન તને વિચારવા રાખશે એટલે ભગાવીને બહાર કાઢશે ના કાઢે તો હાલ હવે આ રૂમ છે પેલા હું બોલ આયરો ઈદ નિશાળિયા લખતો હે આપણે ઉભા રે આ નીકળ્યા એટલે તરત આપણે રફીને શિકાર બનાવી લેવો હે હા બોલ આ નિશાળિયાનો હાથ રસ્તો હે હાલ ઘડી કાંઈ ધ્યાન રાખી હોય તો ભૈયા હે કે બોલ જો તારે શિકાર હલાવી આ મજા આવી જાય હા જો આપણે થોડા કામ વહી જાય ને કાપના ભાઈ દેખે તો વહી જાય છે હાલ હાલ આમ ફેર આપણે આટો પછી શિકાર બનાવી લેવો હે સુના સુના હંતા જાઓ આ હંતા જાઓ એ દાદી તને બે રાખશે તો ખરા ને મને રાખશે નામ સડાયું છે ના તો બેન તો કાલ રાખશે કાલ હે ને દાખલો લઈને આવજે એટલે તાર લાભ સડી જાય ના પેલા તમારી મેડમ મને ભણાવશે ભણાવે તો કાલ દાખલો લાવજે નકર પછી ધીરે વહી જાય છે ના મારે અત્યારે આવું છે આ નિશાળે કેમ હજી કોઈ દેખાતા નથી 11:30 વાગી ગયા આ હવે કોક દેખાય છે લાગે છે નિશાળિયા દાવે છે આટલું મોડું કાચ્યું એ બેન હવે તો વેલા દાયા તા પેલા ડોશી કે વારે આવું છે ઈલા માટે જાય અગાડી મોડું થઈ ગયું ઈ નહીં ભણાવું તે ઈ તો કે બેન અમે ભણાવ્યો છે આજનો દીધ ભણાવ્યો છે દાખલો લાવીશ ને તો કાયમ ભણાવીશ નકર આજ એક દી ભણાવું દાખલા વગર નકર દાખલો લઈને આવજે કાઈ એ હા હાલો બેસ જાવ બેન હવે બેસ તો આપું આપ તો બધી જાવ એક જ ટેબલ લઈને બી આવો એ બેટા આ ઘડિયા તો ડોહર્યો ને ઈ મને ખાટલા માથે બેહારે અહીંયા તો કેવા ટેબલ માં બેહારશે હેલો બધા ટેબલ માં બેસી જાવ લેસન કરીને આયા બે લેસન નથી કર્યું તો કવિતા પાઠ કરી કોપડી પૂરી ના આયા ને હા આયા હાલો લેસન દેખાડો લખેલું છે હાલો સારું લખેલું છે ડોશી તું આટલી ઉંમરે કા ભણવા આવી એ હું અહીંયા સહી કરવા ગઈ હતી ને ત્યાં મને સહી નોંધ કરવા દેતી તમ હું સહી કરી શકું ને નામ બામ લખી શકું ને એવા મને ભણાવજો એવું હવે તો તમારે હે ને આ બક્ષીના નામ પાકા કરવાના હે બધા સ્પેલિંગ આરે પાકા કરવા બેન ભલે એક આવડી ગયું એમ નહીં આ બધા આમ હે ને લેન તો લેન બોલો હાલો પેલા મોર પછી પોપટ પછી કબૂતરી બોલો બધા હાલો પી ઈ એસ ઈ નહીં ખાલી મોર પોપટ બોલ પોપટ કબૂતર બુલબુલ બકરો ચકલી ઘુવડ બતક મરઘી ગરુડ કોયલ કાંડો બેન આ તો આપણે સરસ્વતી માને ફૂલડા નથી ચડાયા તું એકદમ ફૂલડા લઈ આવ જા પછી પ્રાર્થના કરશું જા અને તમે બે હે ને લેસન કરો તાર લઈ ટીચર શું લખી આ બધા નામ ને લખવાનો જો આયા હે નામ જો આયા હે
નથી. અહીંયા એક ફૂલવાડી છે, લાયા જા. નિસારે મોટી છે એનીમાં બીક એવી લાગે. લાય વરવે વરવે આલી. ઓ પેલા ઓલી જો બાળકી આવે. હા બો નાની બાર ચાલનો શિકાર કરો હો. આ ઈનો કરવો જ છે. મને ફૂલોડા લેવા આવતી છે. હા ઈ ફૂલડા કેટલા છે. મને ફૂલડા બહુ જ ગમે છે. એને આપણે પકડીને ફૂલડા ઊંઘી ખાવી છે હો. બો ફૂલોડા લેવા આવે ને ફૂલોડા લેતી હોય તો પકડી ચાલે ને આપણે બી હાલ હું આ દઉં જાઉં. અહીંયા એક ફૂલવાડી લાગે. લાય અહીંયાથી ફૂલ લઈ આવું. આ શું બેઠું છે? લાય તો આ તો ભૂત છે. લાય ભાગવા દે એટલે ફૂલ લઈ જા. યા ભાઈ એટલે પણ કીજે હું આ ઠેકડો મારી પકડ લાય. ઓ બોન કોઈ દેખાતું જ નથી. એ બોન હમણાં રિસર્ચ માં આવશે ને અને બધા છોકરા ખાવા દઈ જાય તેને કેટલો પકડ દો. જેલા વિશેષ એટલે શું કહેવાય? બધા ખાવાનું જાય.